સમગ્ર રાજ્યમાં પંચાયતી રાજની ગ્રામ પંચાયતોની 7,500થી વધારે બીજા તબક્કાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં 600થી વધારે પંચાયતો બિનહરીફ થઈ છે. એની સાથે 79 જેટલી પંચાયતો બનાસકાંઠાની અંદર પણ સમરસ થઈ છે. આ તમામ સમરસ પંચાયતોને, સરપંચોને, ગામના મતદારોને અભિનંદન આપું છું. અને જે ગામોની અંદર આજે મતદાન છે એ શાંતિમય વાતાવરણની અંદર મતદાન થાય, દરેક ગામમાં ભાઈચારાની ભાવના હચવાઈ રહે અને ડેમોક્રેસી ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને એના મતનું જે વેલ્યુશન છે એ વડાપ્રધાન હોય કે એક વાલ્મીકીનું વોટ હોય એનું વેલ્યુશન સરખું છે. ત્યારે જ આજ તમે એમ જુઓ કે લાંબી લાઈનો મતદાન માટે કરીને અત્યારે મતદાન ચાલુ છે. એટલે સૌ મતદારોને પણ હું અભિનંદન આપું છું કે એમણે ડેમોક્રેસી લોકશાહીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાને ગમતા સરપંચને ચૂંટવા માટેનો જે બંધારણીય હક મળ્યો છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે.